હાલમાં શાકભાજી, અનાજ, કઠોળ, તેલ સહિતની જીવન જરૂરિયાતની ચીજોના ભાવ આસમાને પહોંચી જતા દેશની જનતા મોંઘવારીની મારનો સામનો કરી રહી છે। ત્યારે કોંગ્રેસે આજે મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન કરીને ભાજપ પર પ્રહારો કર્યા હતા। ભુજના ટાઉન હોલ નજીક જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે ધરણા કરીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું। 1.5 વર્ષ પૂર્વે મોંઘવારીમાંથી છુટકારો અપાવવા અને અચ્છે દિનના સપના દેખાડીને ભાજપ પર સત્તા પર આવી અને હવે દેશના નાગરિકોની દરકાર કર્યા વિના મોંઘવારી પર કાબુ મેળવવામાં નિષ્ફળ નીવડેલી સરકાર પર કોંગ્રેસે પ્રહારો કર્યા હતા। ભારે સૂત્રોચ્ચાર અને બેનરથી પ્રદર્શન કરીને કોંગ્રેસે મોંઘવારી નાથવાની માંગ કરી હતી। આ વિવિધ મુદ્દે પ્રદર્શન કરી રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના લોકો કચ્છની, ગુજરાતની અને દેશની પ્રજાને અચ્છે દિન આવશે એવા વાયદા કરી અને શાસન ઉપર બેઠા છે। ત્યારે આજે વર્તમાન સ્થિતિ એવી છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કે લોકો 2 ટાઈમનું અનાજ પોતે બનાવી શકતા નથી, એટલી મોંઘવારીએ માજા મૂકી છે। દાળ હોય, ડુંગળી હોય, તેલ હોય, દૂધ હોય કે પેટ્રોલ હોય કે ડીઝલ હોય કે શાકભાજી હોય, તમામ રોજબરોજની જે જીવન જરૂરી વસ્તુ છે એ મોંઘવારીના કારણે કોઈ ખરીદી શકતા નથી અને લોકો આજે પોતાનું જીવન નિર્વાહ માટે ત્રાહિમામ પોકાવી ચૂક્યા છે। ત્યારે સમગ્ર રાજ્યની સાથે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસે પણ રાજ્યના મુખ્ય સચિવને આવેદનપત્ર પાઠવ્યું છે અને જિલ્લાના નાગરિક પુરવઠા ખાતાના વડાને અમે આવેદનપત્રની માંગ કરી છે કે તાત્કાલિક મોંઘવારીને ડામવાના પ્રયાસો કરો અને ચોક્કસ અમે માનીએ છીએ કે સંગ્રહખોરો અને સરકારની મિલીભગતના કારણે આ માનવ સર્જિત મોંઘવારી ઊભી થઈ છે અને આમાં મોટા માથાઓની પણ સંડોવણી ચોક્કસ છે। સરકાર એમને પ્રોત્સાહિત કરવાનું જ કામ કરે છે। રાજ્યના મંત્રીઓ એમ કહેતા હોય કે 200 રૂપિયાની દાળ હવે 135 રૂપિયામાં મળશે, એનો અર્થ એ થયો કે આ એકબીજા સાથે પૂરક છે। મોંઘવારી ઊભી કરવાનો કારણ જો માત્ર હોય તો ભારતીય જનતા પાર્ટી છે। તમામ ક્ષેત્રે એમને નિષ્ફળતા મળી છે અને મોંઘવારી મુદ્દે પણ નિષ્ફળ છે। ત્યારે એમને એક દિવસ પણ સરકાર ઉપર બેસવાનો અધિકાર નથી અને પ્રજા આજે પાયમાલ થઈ ગઈ છે, પ્રજા તાયમામ પોકારી રહી છે। ત્યારે પ્રજાના આંસુ લૂછવા માટે અને પ્રજાની પડખે રહેવા માટે કોંગ્રેસ પક્ષના મોટી સંખ્યામાં સમગ્ર કચ્છના આગેવાનો, બહેનો, ભાઈઓ અને મહિલા કોંગ્રેસ સહિત તમામ આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને અને અવાજ ઉઠાવવા માંગીએ છીએ કે વહેલી તકે જો આ બાબતે આપ નિર્ણય નહીં લો તો સમગ્ર કચ્છની પ્રજા આજે જીવન જીવવું મુશ્કેલ છે। એના માટે કોંગ્રેસ પક્ષે અડીખમ લડત ચાલુ જ રાખશે।